રાજકોટના ઉપલેટાના ઈસરા ગામમાં ચેકડેમનો પાળો તૂટ્યો। તલસાણા ઈસરા વચ્ચે આવેલા ચેકડેમનો પાળો તૂટ્યો। ચેકડેમનો પાળો તૂટતા પાસેના ખેતરમાં પાણી ઘૂસી ગયા। ઈસરાના બારણેશ્વર નજીક ચેકડેમ તૂટતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। પૂર્વ ધારાસભ્ય લલિત વસુએ આ સ્થળ પર પહોંચ્યા અને સરકાર ઉપર પ્રહાર કર્યા। ખનન માફિયાઓના પાપે આ પાળો તૂટ્યાનો વસુએ આરોપ લગાવ્યો। બેફામ રેતી ખનન થાય છે, જેના કારણે આ ઘટના બની હોવાનો તેમણે આરોપ લગાવ્યો। ભાજપના નેતાઓની મિલીભગતને કારણે આ પાળો તૂટ્યો હોવાનું વસોયાએ કહ્યું। રેતી માફિયાઓ ભાજપના હોવાથી કાર્યવાહી નથી થતી તેવો પણ આરોપ લલિત વસોયાએ લગાવ્યો છે। હા, ઉપલેટામાં જે બનાવવામાં આવેલો તો 55 લાખને ખર્ચે અને જે અત્યારે ગઈકાલે જે ચેકડેમ તૂટી ગયો છે એ 95 લાખને ખર્ચે બનાવ્યો હતો। આ બંને ચેકડેમો લોક ભાગીદારીમાં 2005માં બનાવવામાં આવેલ હતા। લોકોને જે ખેડૂતો કાંઠાના વિસ્તારના છે એને પિયત થાય એટલા માટે। અને આ ચેકડેમમાં ઘણા હજારો હેક્ટર ખેડૂતો એમાં પોતાનું પિયત તરીકે પાણીનો ઉપયોગ કરતા હતા। અને હમણાં કાલે જ આ એક બીજો ચેકડેમ તૂટી ગયો છે અને માત્ર ને માત્ર રેતીનું નીચેના ભાગમાંથી ખનન થવાને કારણે અંદાજે 4 કે 5 દિવસ પહેલા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ પણ ત્યાં આવીને તપાસ કરી ગઈ છે અને આ બાબતે તેઓનો વિષય છે એટલે તે લોકો કાર્યવાહી કરશે। એમને આપણે ઓલરેડી સૂચના આપી દીધી છે। ઉપલેટામાં આવેલ ઈસરા અને તલંગણા વચ્ચે જે ભદ્રેશ્વર 2 ચેકડેમ આવેલો છે તે ખનિજ માફિયાઓ દ્વારા છે તે રેતી ખનન દરમિયાન છે તે તોડી નાખવાનો અહીંના જે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ત્યારે હું આપને આ ચેકડેમના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ ચેકડેમનો પારો છે તે જે રીતે તૂટી ગયો છે, જેને લઈને આ પાણી જે ચેકડેમનું પાણી છે તે અત્યારે આગળ દરિયામાં વહી રહ્યું છે। ત્યારે કહી શકાય કે આ ગાધા, ઈસરા, તલંગણા અને ઉપલેટા સહિત જે ખેડૂતોને હજારો હેક્ટરમાં પિયત માટે જે ઉનાળામાં પિયત માટે આ પાણી છે તે અતિ મહત્ત્વનું હતું, જે પાણી અત્યારે છે તે વહી રહ્યું છે। ત્યારે કહી શકાય કે જે રીતે ખેડૂત, ખેતર અને પાણી જે આ સાયકલ કહેવામાં આવે છે, આ સાયકલને જે આ ખનિજ માફિયાઓ દ્વારા છે તે તોડી નાખવાનો જે અહીંના ખેડૂતોનો આક્ષેપ છે, ત્યારે આપણે ખેડૂતો સાથે પણ સીધો વાર્તાલાપ કરશું કે જે રીતે આ ચેન છે તમારી ખેડૂત, ખેતર અને પાણીની જે આ ખનિજ માફિયાઓ દ્વારા તોડી નાખવાનો તમે આક્ષેપ કરી રહ્યા છો, શું કહેશો આપ? ખનિજ માફિયા દ્વારા જ તોડવામાં આવેલી છે, એના પુરાવા પણ અમારી પાસે છે। અને પાણી વગરનો ખેડૂત નકામો થઈ જાય એને વારંવાર રજૂઆત કરતા અધિકારીઓને રજૂઆત કરી, પાટણ પોલીસમાં રજૂઆત કરી, મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી, કોઈ અમારામાં ધ્યાન દીધું નથી। અનેક જગ્યાએ રજૂઆત કરી તે કોઈ ધ્યાન નથી દીધું। ત્યારે આ જે ચેકડેમ તૂટી ગયો છે ત્યારે ખેડૂતોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે? એમાં એવું કહેવાનું કે મુશ્કેલીનો સામનો કે ઉનાળુ વાવેતર કરવું હોય અને આ પાણી તમે જોવો છો કે ચેકડેમ તૂટી ગયેલો છે, પાણી વહી જાય છે, તો ઉનાળામાં અમારે કંઈ વાવેતર કરવું હોય તો પાણી રહી શકે કે શક્ય નથી વાવેતર ઉનાળાનું વાવેતર છે તે હવે શક્ય નથી। ત્યારે આપણે અહીં જે કોંગ્રેસના જે છે લાખાભાઈ, આપણે લાખાભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। જે રીતે આ ચેકડેમ તૂટી ગયો છે આનાથી ખેડૂતોને કેવી નુકસાની છે, આ ચેકડેમ તોડવા પાછળના જે કારણ છે તે કારણ શું છે? ખાસ તો આ ચેકડેમો જે બનાવ્યા છે એ ખેડૂતોની જીવાદોરી સમાન સાબિત થયા છે। ત્યારે આ જે લીજની જે રેતી ઉપાડવામાં આવે છે એના દ્વારા જે પારીની નજીક જ જે ડેમની પાળી છે એની નજીક જ આ રેતીનું ખનન થાય છે, એને કારણે ડેમેજ થયો છે। અને ડેમેજ થવાથી જ આ ચેકડેમ વગર ચોમાસે તૂટી ગયો છે। ત્યારે આપણે સીધે જ ઉડીને આંખે વળગે એવી વાત છે કે આ ખેડૂતોનું જે ઉનાળાની અંદર વાવેતર કરવાનું અથવા તરની અંદર જે માની લો કે રિચાર્જ થવું જોઈએ એ પ્રકારનું આ ડેમ તૂટી જવાથી ખેડૂતોની આ જીવાદોરી સમાન ડેમ તૂટ્યો છે। ત્યારે ખેડૂતોને પારાવાર નુકસાન થવાની છે। અને આવા ડેમો આ ભાદર નદી ઉપર જે ચેકડેમો છે તમામ ચેકડેમોની વાત કરું તો તમામ ચેકડેમો ડેમેજ થઈ ગયા છે। અને જેનો પાણી સિંચાઈ વિભાગે જેની હસ્તક આ ડેમો આવેલા છે એમને રિપોર્ટ પણ સરકારમાં કરી દીધો છે અને વારંવાર 2 ડેમો તો રિપેર કરવામાં પણ આવ્યા છે। ત્યારે ફરીથી આ ડેમની આ જે ઘટના બની છે એ ઘટનાને ધ્યાને લઈ અને જે સત્તાધિકારો છે, જે તંત્ર છે એમને પણ આમાં જોવું જોઈએ। અને 2 દિવસથી આજે ખેડૂતો માની લો કે ફોન કરે છે ત્યારે કાર્યપાલક ઇજનેર હોય કે નાયબ કાર્યપાલક ઇજનેર દરજાના માણસો એ જવાબદારી પોતાને સિરે લેવાને બદલે એકબીજા ઉપર ઠોકે છે
અને ખેડૂતોને પરેશાન જોતા પણ નથી, ત્યારે રિપોર્ટ કરવા માટે પણ આવતા નથી. ત્યારે અમારા બધાની એ જ માગણી છે કે આમાં જવાબદારો સામે પગલાં ભરવા જોઈએ. જવાબદારો સામે પગલાં ભરવા જોઈએ. ત્યારે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ, જે રીતે આ ભદ્રેશ્વર 2 ચેકડેમ તૂટી ગયો છે અને ખેડૂતોનો એક ખુલ્લો આક્ષેપ છે કે ખનીજ માફિયાઓ દ્વારા છે તે આ જાણી જોઈને આ ચેકડેમ તોડી નાખવામાં આવ્યો છે, શું કહેશો આપ? ખેડૂતોએ સરકાર સાથે ભાગીદારીથી લાખો રૂપિયા પોતાના ઘરના રોકી અને આ ચેકડેમો બનાવ્યા છે. આ ચેકડેમોના પાયામાંથી ખનીજ માફિયાઓ બેફામ રેતીની ચોરી કરી રહ્યા છે. અને આક્ષેપ સાથે કહું છું કે આ વિસ્તારના ધારાસભ્યો, સંસદ સભ્યો ને અનેક વખત આ વિસ્તારના લોકોએ રજૂઆત કર્યા પછી પણ એ લોકોએ ધ્યાન એટલા માટે નથી આપ્યું કે રેતી ચોરી સાથે સંકળાયેલા તમામ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. રાષ્ટ્રની મિલકતને પોતાની ગણી અને બેફામ ખનીજ ચોરી થઈ રહી છે. સરકારી અધિકારીઓને ગ્રામ લોકો વિડિયા ઉતારીને મોકલે છે, ત્યારે ચેકિંગ માટે આવે છે, પરંતુ જે લોકો ખનીજ ચોરી સાથે સંકળાયેલા છે એ લોકોને મળી એની પાસેથી પ્રસાદ લઈ અને ફરીથી રાજકોટ જતા રહીએ છે. તમે મીડિયા કર્મીઓ પણ અનેક વખત આ ચેકડેમો તૂટ્યા છે એના રિપોર્ટ આપ્યા છે, ખનીજ ચોરી થાય છે એના રિપોર્ટ આપ્યા છે. અને જ્યારે આની પહેલાં ચેકડેમ તૂટ્યો અને આ ચેકડેમ તૂટ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર આગેવાન પ્રેસ મીડિયા સામે કહે છે, ન્યૂઝપેપરમાં કહે છે કે આ ચેકડેમ ખનીજ માફિયાઓના કારણે તૂટ્યો છે. ભાદર 2 ડેમથી લઈ અને ઉપલેટાની હદ પૂરી થાય ત્યાં સુધી અનેક મોટા ચેકડેમો છે એ ખનીજ માફિયાઓને કારણે તૂટ્યા છે. અનેક ચેકડેમો છે તે ખનીજ માફિયાઓને કારણે તૂટ્યા છે. ત્યારે હું આપને ફરીથી આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જે રીતે આ ચેકડેમનો પારો તૂટી જતા અત્યારે જે ખેડૂતોને મહત્ત્વનું ગણાતું જે ખેતર અને પાણી, આ ત્રણેયની જે સાયકલ છે તે ખનીજ માફિયાઓ દ્વારા તોડી નાખાતા અત્યારે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. નિલેશ મારું, ABP અસ્મિતા, ઉપલેટા.